अध्याय 11 श्लोक 25-30 संग द्रष्टा करालानि च ते मुखानि 26 अमी च त्वां धृतराष्ट्रस्य पुत्रा सर्वे सहैवाव विनिपालसंगे भीष्मो द्रोणसुतपुत्रस्तथासौ सहास्मदीयैरपि योद्धमुख्यै वक्त्राणि ते त्वरमाणा विशन्ति दंष्ट्राकरालानि भयानकानि केचिद्विलग्ना दशनान्तरेषु सन्दृश्यन्ते चूर्णितैरुत्तमाङ्गै यथा नदीनां बहवोऽम्बुवेगा समुद्रमेवाभिमुखा द्रवन्ते तथा तवामि नरलोकवीरा विशन्ति वक्त्राण्यभिविज्वलन्ति यथा प्रदीप्तं ज्वलनं पतङ्गा विशन्ति नाशाय समृद्धवेगा तथैव नाशाय विशन्ति लोका स्तवापि वक्त्राणि समृद्धवेगा लेलीयसे ग्रसमानः समन्ता लोकान् समग्रान् वन्देर्न ज्वलद्भिः तेजोभिरापूर्य जगत् समग्रं भासस्तवोग्रा प्रतपन्ति विष्णु। હવે એક એક શ્લોક જોઈએ. અમી ચ ત્વાં ધૃતરાષ્ટ્રસ્ય પુત્રા સર્વે સહ એવ અવનિપાલસંગૈ ભીષ્મ દ્રોણઃ સુતપુત્ર તથા અસૌ સહ અસ્મદીયૈ અપી યોધમુખ્યૈ. પછીનું છે વક્ત્રાણિ તે ત્વરમાણાઃ વિશન્તિ દંષ્ટ્રાકરાલાનિ ભયાનકાનિ કેચિદ વિલગ્નાઃ દશનાંતરેષુ સદૃશ્યન્તે ચૂર્ણિતૈઃ ઉત્તમાંગૈઃ. એટલે એનું મિનિંગ છે, અને હું જોઉં છું કે પેલા બધા જ ધૃતરાષ્ટ્રના પુત્રો રાજાઓના સમૂહ સમેત આપણામાં પ્રવેશી રહ્યા છે, અને પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય તથા પેલો કર્ણ અને આપણા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત એકે એક તીણી દાઢોને લીધે વિકરાળ આપણા ભયાવહ મુખોમાં ઘણા વેગથી દોડીને પ્રવેશી રહ્યા છે, અને કેટલાક તો ભૂકો થયેલા માથા સહિત આપના દાંતોની વચ્ચે ભીંસાયેલા દેખાઈ રહ્યા છે. હવે જુઓ, આ કૃષ્ણ એમનું વિશ્વરૂપ દર્શન બતાડે છે. એમણે પાસ્ટનું પણ બતાડ્યું, ભૂતકાળનું, આ બધા ઋષિઓ ને એ આ પછી આ પર્વતો ને બધું એમની અંદર સમાતું બતાડ્યું. બરાબર. હવે અર્જુનને ભવિષ્યનું પણ બતાડે છે. એટલે કૃષ્ણ કહે છે કે મને ભૂત એટલે પાસ્ટ, અત્યારનું પ્રેઝન્ટ અને ફ્યુચર બધું જ મને ખબર છે, અને હું જ કંટ્રોલ કરું છું. એટલે આ ભવિષ્યનું બી એમણે અર્જુનને બતાડી દીધું કે આ બધા ધૃતરાષ્ટ્રના પુત્રો ને ભીષ્મ ને દ્રોણાચાર્ય ને કર્ણ એ બધા એમના મુખમાં જતા દેખાયા. એટલે અર્જુનને થયું કે આ બધા અહીંયા આગળ જાય છે, એટલે આ બધા હવે મરી જ જવાના છે. પછી કહે છે કે યથા નદીનામ બહવઃ અંબુવેગાઃ સમુદ્રમ એવ અભિમુખાઃ દ્રવંતી તથા તવ અમી નરલોકવીરાઃ વિશન્તિ વક્ત્રાણિ અભિવિજ્વલન્તિ. એટલે કે અને હે વિશ્વમૂર્તિ, જેમ નદીઓના અનેક જળ પ્રવાહો સહજ રીતે સાગર તરફ જ દોડે છે, એટલે કે સાગરમાં સમાઈ જાય છે, એ જ રીતે નર લોકના શ્રેષ્ઠ શૂરવીરો પણ
આપના પ્રજ્વળતા મુખોમાં પ્રવેશી રહ્યા છે, એટલે કે આપનામાં લીન થઈ રહ્યા છે. એટલે કે જેવી રીતે નદીઓ સાગરની અંદર જાય એવી રીતે શૂરવીરો પણ બધા તમારાની અંદર લીન થઈ રહ્યા છે. એવો એને ભવિષ્ય આખું અર્જુનને દેખાઈ ગયું. પછી કહે છે કે યથા પ્રદીપ્તમ જ્વલનમ પતંગા વિશંતિ નાશાય સમૃદ્ધ વેગા તથા એવ નાશાય વિશંતિ લોકા તવ અપી વકત્રાણી સમૃદ્ધ વેગા. એટલે કે જેમ પતંગિયા મોહને વશ થઈ નષ્ટ થવા પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વેગથી ઉડતા ઉડતા જાતે જ પ્રવેશતા હોય છે, એમ જ આ સર્વે પણ પોતાના નાશને માટે આપના મુખોમાં અતિ વેગથી જાતે જ પ્રવેશી રહ્યા છે. એટલે એવું નથી કે કૃષ્ણ મોઢું ફાડીને એ લોકોને લે છે, એ એમની જાતે જ એમના મોઢામાં પ્રવેશી જાય છે. પછી લેલી હશે એટલે વારંવાર ચાટી રહ્યા છે એમ. લેલી હશે ગ્રસમાન સમંતાત લોકાન સમગ્રાન વદનૈ જ્વલદ્ભિ તેજોભિ આપૂર્ય જગત સમગ્રમ ભાસઃ તવ ઉગ્રાહ પ્રતપંતિ વિષ્ણુ. એટલે કે અને આપ એ સમસ્ત લોકોને પ્રજ્વળતા મુખો દ્વારા કોળીઓ કરતા ચારે કોરથી વારંવાર ચાટી રહ્યા છો. હે વિષ્ણુ, આપનો ઉગ્ર પ્રકાશ સકળ જગતને તેજથી ભરી દઈને સંતાપી રહ્યો છે. હવે એમને બીક લાગે છે અર્જુનને, અને કહે છે કે આ તમારો આટલો બધો ઉગ્ર પ્રકાશ સકળ જગતને તેજથી ભરીને સંતાપી રહ્યો, તો તમારા તેજથી આખો જગત સંતાપી રહ્યું છે. એટલે પછી હવે કહેશે કે હવે તમે આ રૂપ બંધ કરો ને મને તમારું સાદું ચતુર્ભુજ રૂપ બતાડો. પણ આ રૂપ કૃષ્ણને બતાડવાની જરૂર પડી એ પૂરેપૂરો વિશ્વાસ સંપાદન કરવા માટે અર્જુનનો. ક્યાંય કશે લેશ માત્ર ક્યાંય શંકા ના રહી જાય કે ભાઈ આ કોની સાથે હું વાત કરી રહ્યો છું, અને આ જે વાત કરીને કે આ જે કહી રહ્યો છે એ બધું સાચું છે એવી લેશ માત્ર પણ શંકા ના રહી જાય, એના માટે એમણે આ વિશ્વરૂપ દર્શન બતાડ્યું. આ વિશ્વરૂપ દર્શન બધાને નથી બતાડ્યું. આગળ એમણે ગીતા કીધી, સૂર્યને એમને ગીતા કીધી, પણ આવું એમનું વિશ્વરૂપ નથી બતાડ્યું. એટલે આ ખાલી અર્જુનને જ જોવા મળ્યું છે, અને એક આ સંજય એ જોઈ રહ્યો છે આ રૂપને, કારણ કે એ બેને જ દિવ્ય દ્રષ્ટિ આપી છે.